પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે 75 પ્રકારના લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. અનાદિકાળથી અનંતકાળ પર્યંત અવિરત વહેતી સનાતન સરિતાની પર્વ શૃંખલાઓ પૈકી આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા. સનાતન માન્યતા અનુસાર ગુરુ એટલે આત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ કે જે છે પ્રત્યેકને માટે મોક્ષનો હેતુ. ત્યારે આજના પવિત્ર પર્વે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની જ્યોતને સદૈવ પ્રજ્વલિત રાખનાર વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે તેઓની BAPS સંસ્થાના પ્રમુખ વર્ણીના 75મા વર્ષે પૂજ્ય સંતોની રાહબરી હેઠળ 75 પ્રકારના વિવિધ લાડુઓનો ભવ્ય ભોગ ધરાવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવમાંથી તેમજ અટલાદરા મંદિરથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આજે ચાણસદ ખાતે આ 75 પ્રકારના લાડુના ભોગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.